નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું રાજેશ ભટ્ટી. સ્વાગત છે આપ સૌનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ભટ્ટીઝ મેથમાં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે રીઝનિંગનું એક ખૂબ જ અગત્યનું ચેપ્ટર આલ્ફા ન્યુમેરિક સિરીઝ ચાલુ કરવા જઈ રહ્યા છે મિત્રો. વિદ્યાર્થી મિત્રો, આલ્ફા ન્યુમેરિક સિરીઝ આપણે એકદમ બેઝિકથી એકદમ બિગિનર લેવલથી શીખવાનું છે દોસ્તો. શરૂઆતમાં કેવી રીતે કઈ કઈ ટાઈપના ક્વેશ્ચન આવે, કઈ કઈ ટાઈપના દાખલા પૂછાઈ શકે, કઈ કઈ ટાઈપના એમાંથી પ્રશ્નો બની શકે અને આલ્ફા ન્યુમેરિક સિરીઝની ટોટલ કેટલી ટાઈપ છે, એકદમ બેઝિક લેવલથી આપણે આજે શીખશું મિત્રો. આલ્ફા ન્યુમેરિક સિરીઝ ચેપ્ટર રીઝનિંગનું એક બહુ જ અગત્યનું ચેપ્ટર છે દોસ્તો. આરઆરબી હોય કે આઈબીપીએસ હોય કે કોઈ પણ બેંકની એક્ઝામ હોય જેની અંદર આલ્ફા ન્યુમેરિક રીઝનિંગનું આ ચેપ્ટર ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. 5 માર્કના ઝુમખાવાળા દાખલા આવે દોસ્તો. લગભગ જ કોઈ પેપર એવું હોય કે જેની અંદર આ ચેપ્ટરમાંથી ક્વેશ્ચન ના હોય, અને આ ચેપ્ટરમાંથી ક્વેશ્ચન હોય એટલે 5 માર્કનું ઝુમખું આપણું પાકું જ છે દોસ્તો. 100 સેકન્ડની અંદર એટલે કે 1 થી 1.5 મિનિટમાં 5 માર્ક આપણા ક્યાંય ગયા નથી દોસ્તો. તો આલ્ફા ન્યુમેરિક સિરીઝને આપણે એકદમ બેઝિકથી ચાલુ કરીએ દોસ્તો. હજુ એક ચોખવટ કરી લો દોસ્તો કે આલ્ફા ન્યુમેરિક સિરીઝની પાર્ટ 1 ની શરૂઆત આપણે આ ચેપ્ટરને 2-3 ભાગમાં શીખશું, પણ પાર્ટ 1 માં આપણે એકદમ બિગિનર લેવલથી, એટલે કે જે લોકોએ રીઝનિંગમાં હજુ પાપા પગલી ચાલુ કરી છે એના માટે આ ચેપ્ટર છે. જો થોડું ઘણું આવડતું હોય, થોડી ઘણી સ્પીડ હોય તો તમને કદાચ કંટાળો આવે, પણ જો બેઝિકથી શીખવું હોય એકદમ અને સરસ મજાની પ્રેક્ટિસ કરવી હોય તો આ વિડીયોને આખો જોજો, બિગિનર લેવલ માટે તો ખાસ. તો શરૂ કરીએ દોસ્તો આલ્ફા ન્યુમેરિક સિરીઝ. એની પહેલા જે આપણે પરીક્ષામાં ફેસ કરવાનું છે, જે પરીક્ષામાં તમારે જે વસ્તુનો સામનો કરવાનો છે કે ક્વેશ્ચનને તમારે સમજી એને ગણીને વિધિન ટાઈમ લિમિટ એને સોલ્વ કરવાનો છે. 5 દાખલાની 100 સેકન્ડ આપણે ગણીએ તો એવરેજ એક દાખલાની 20 સેકન્ડ દોસ્તો આમાં આપણે ઇન્વેસ્ટ કરી શકીએ. તો 20 સેકન્ડમાં પહેલા તો આલ્ફા ન્યુમેરિકનો આપણાથી એક દાખલો થાય છે કે કેમ, અત્યારનું આપણું લેવલ શું છે એ જોવા માટે તમને ટાઈમર સાથે એક ક્વેશ્ચન આપું છું, બરાબર છે? એ જોઈ અને પછી આપણે આગળ એને આ ચેપ્ટરને બેઝિકથી ચાલુ કરીએ. ચાલો. બેલ વાગી ગયો દોસ્તો. 20 સેકન્ડમાં તો સાહેબ દાખલાને સમજીએ ના શકાણો, વાંચી લીધો પણ સમજાણો નહીં, તો હજુ તો આપણે ગણવાનો છે, એનો જવાબ લઈ આવવાનો છે ને જવાબ આપણે 5 માંથી એકને ટીક કરવાનો છે. તો શું કરશું દોસ્તો? તો એકદમ બેઝિકથી શીખી અને એની એટલી બધી પ્રેક્ટિસ કરી લેશું કે 20 સેકન્ડમાં આવા દાખલાને તમે ઘા કરશો. તો જોઈએ હજુ એક વાત કે જે વિદ્યાર્થી મિત્રો ગુજરાત ગવર્મેન્ટની તૈયારી કરી રહ્યા છે, ગુજરાત ગવર્મેન્ટની એક્ઝામની તૈયારી કરી રહ્યા છે, એટલે કે સીસીઈ, પીએસઆઈ, કોન્સ્ટેબલ, દરેકમાં હવે રીઝનિંગ અને મેથ્સનું વેઇટેજ વધી ગયું છે દોસ્તો, તમને ખબર જ છે. તો નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો દોસ્તો. આપણે મેથ્સ અને રીઝનિંગના ઢગલાબંધ વિડીયો આ ચેનલ પર મૂકવાના છીએ. તો ગુજરાત ગવર્મેન્ટની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ માટે પણ એક ગુડ ન્યૂઝ એ છે કે આ વખતે લેવાનારી આરઆરબી, આઈબીપીએસ, આરઆરબી રિજનલ રૂરલ બેંકની પરીક્ષામાં પણ 2024માં ગુજરાતીમાં ક્વેશ્ચન આવવાના છે. તો આપણે એક તીરથી 2 નિશાના મારવાના છે દોસ્તો. એટલે કે હું તમને ઇંગ્લિશમાં પણ ક્વેશ્ચન આપીશ અને એની સાથે આપણે ગુજરાતીમાં પણ ક્વેશ્ચન રાખશું, જેથી કરીને ગુજરાત ગવર્મેન્ટની તૈયારી કરતા વિદ્યાર્થીઓને પણ આ ચેપ્ટરની સરસ મજાની પ્રેક્ટિસ થઈ જાય, એ શીખાઈ જાય. બરાબર છે વિદ્યાર્થી? તો ચાલુ કરીએ આપણે આલ્ફા ન્યુમેરિક સિરીઝ એકદમ બેઝિકથી. તો સૌથી પહેલા તો આલ્ફા ન્યુમેરિક સિરીઝમાં કેટલી ટાઈપના ક્વેશ્ચન હોય છે દોસ્તો? તો હું આ ચેપ્ટરને કંઈક 3 ટાઈપ તરીકે એને ડિવાઈડ કરું છું. એટલે કે એક આપણને આવી કંઈક સિરીઝ આપેલી હોય છે જેની અંદર નંબર્સ હોય, આલ્ફાબેટ્સ હોય. આલ્ફાબેટ્સ એટલે ABCD, બીજું કંઈ નહીં. અમુક ટર્મિનોલોજી આપણે સાથે સાથે શીખતા જશું. કદાચ ગુજરાત ગવર્મેન્ટની તૈયારી કરતા હોય, ગુજરાતીમાં અત્યાર સુધી શીખેલું હોય રીઝનિંગ, તો હવે ધારો કે તમે આરઆરબીમાં તો ચલો ગુજરાતીમાં ક્વેશ્ચન આવશે, પણ આપણે આઈબીપીએસની એક્ઝામ આપવી છે, આઈબીપીએસ ક્લેરિકલની નેશનલાઇઝ બેંકની એક્ઝામ આપવી છે, તો એની અંદર ગુજરાતીમાં ક્વેશ્ચન નહીં હોય દોસ્તો. તો ઇંગ્લિશ કંઈ એટલું બધું હાઈ લેવલનું હોતું નથી ક્લેરિકલ લેવલની એક્ઝામમાં. તો આપણે થોડી ઘણી એની ટર્મિનોલોજી શીખતા જઈએ, ક્વેશ્ચનને સમજતા થઈએ કે આ ક્વેશ્ચન આવો પૂછ્યો છે તો આને આવી રીતના સોલ્વ કરે. થોડીક ટર્મિનોલોજી આપણે સાથે સાથે શીખતા જશું દોસ્તો. તો આલ્ફાબેટ્સ એટલે ABCD.
એક તો આવી સિરીઝ હોય જેની અંદર નંબર પણ હોય, આલ્ફાબેટ પણ હોય અને સિમ્બલ પણ હોય. આ શું થઈ ગયું? સિમ્બોલ. સિમ્બોલ છે, નંબર છે અને આલ્ફાબેટ એટલે કે એબીસીડી પણ છે. આવી એક સિરીઝ આપેલી છે, એના ઉપરથી આપણને 5 ક્વેશ્ચન પૂછેલા છે. કેવા ક્વેશ્ચન હશે, કેવી ટાઈપના ક્વેશ્ચન હશે, એક ક્વેશ્ચન વાઇઝ આપણે સરસ મજાની પ્રેક્ટિસ આગળ કરતા જશું દોસ્તો. બીજી એક ટાઈપ હોય છે કે નંબર બેઝડ સિરીઝ. નંબર બેઝડ સિરીઝ એટલે આપણને કંઈક આવા 5 નંબર આપેલા હોય, 3 ડિજિટના 5 નંબર આપેલા હોય, એમાંથી આપણે 5 ક્વેશ્ચન પૂછેલા હોય. એ 5 ક્વેશ્ચન આપણે કેવા હશે, કેવી રીતે સોલ્વ કરશું એ આપણે આગળ જોઈએ. ત્રીજીની ટાઈપ છે વર્ડ બેઝડ. વર્ડ બેઝડ એટલે કે આપણને 5 વર્ડ આપેલા હશે, 5 વર્ડ આપેલા હશે અને એના ઉપરથી આપણને 5 ક્વેશ્ચન પૂછેલા હશે. કેવા ક્વેશ્ચન હશે, કેવી ટાઈપના ક્વેશ્ચન હશે, આપણે આગળ જોતા જઈએ મિત્રો. તો સૌથી પહેલા તો થોડી ઘણી ટર્મિનોલોજી, થોડીક ચોખવટ કે આ આખો નંબર થયો 875, આખો શું થયો? નંબર થયો. પણ આ આખો છે નંબર. આની અંદર 8, 7 અને 5 આને કહેવાય ડિજિટ. શું કહેવાય? ડિજિટ. ગુજરાતીમાં એને કહેવાય અંક અને આને કહેવાય સંખ્યા. અંકોની બનેલી સંખ્યા, બરાબર છે. ગ્રુપ ઓફ ધી ડિજિટ્સ એટલે નંબર. અને આને કહેવાય આખો વર્ડ અને એની અંદર આ જે બી, એ અને ટી છે આને કહેવાય લેટર્સ. શું કહેવાય? લેટર્સ. ગુજરાતીમાં એને કહેવાય અક્ષરો. અક્ષરોનો બનેલો સમૂહ એટલે શબ્દ. તો ગ્રુપ ઓફ લેટર્સ ઇઝ અ વર્ડ. વર્ડ એટલે અક્ષરોનો બનેલો સમૂહ અને વર્ડની અંદર શું આપેલા હોય તો કે એના લેટર્સ. એક હોય એને લેટર્સ કહેવાય. આ આખો શું છે? એનો વર્ડ છે. એવી જ રીતના નંબરમાં શું હોય તો કે અંક હોય, બરાબર છે. ડિજિટ્સ હોય. આ 4 ડિજિટ કહેવાય, 3 ડિજિટ કહેવાય, 6 ને પણ ડિજિટ કહેવાય. આની અંદર જોવા જઈએ તો આ આલ્ફાબેટ છે એને લેટર કહેવાય, આને સિમ્બોલ કહેવાય, આને નંબર કહેવાય. બસ આના ઉપરથી આપણને કઈ ટાઈપના ક્વેશ્ચન પૂછે. તો મેન આખા ચેપ્ટરની અંદર 3 ટાઈપ છે. મેન કેટલી ટાઈપ છે તો કે 3 ટાઈપ છે. તો કે ભાઈ આલ્ફા સિરીઝ વાળા આપણને ક્વેશ્ચન પૂછી શકે. આલ્ફા ન્યુમેરિક સિમ્બલ ત્રણેય ભેગું આપી દીધું, એક સિરીઝ આપી દીધી, એના ઉપરથી 5 ક્વેશ્ચન પૂછી શકે. નંબર્સ આપી દીધા, એના ઉપરથી 5 ક્વેશ્ચન પૂછી શકે. વર્ડ્સ આપી દીધા, એના ઉપરથી 5 ક્વેશ્ચન પૂછી શકે. પછી આની પાછી સબ ટાઈપ પડે કે ભાઈ આખી સિરીઝ છે તો એ સિરીઝમાં કઈ ટાઈપના ક્વેશ્ચન હોય. તો કે કાં તો આપણને ખાલી આલ્ફાબેટ વાળી સિરીઝ આપી દે કે જેની અંદર ખાલી આલ્ફાબેટ્સ એટલે કે એબીસીડી ના મૂળાક્ષરો જ છે. તો એબીસીડી ના મૂળાક્ષરોમાં આપણને પૂછીને શું પૂછી લે? તો એબીસીડી ના મૂળાક્ષરોમાં પાછી 2 વસ્તુ હોય તો કે વોવેલ્સ હોય અને કોન્સનન્ટ હોય. વોવેલ્સ અને કોન્સનન્ટ. વોવેલ્સ એટલે ગુજરાતીમાં આપણે જેને સ્વર કહીએ છીએ અને કોન્સનન્ટ એટલે ગુજરાતીમાં જેને આપણે વ્યંજન કહીએ છીએ, બરાબર છે. વોવેલ્સ કયા આપણને બધાને ખબર છે દોસ્તો તો કે એ, ઈ, આઈ, ઓ અને યુ. કોન્સોનન્ટ એટલે આ 5 સિવાયના એક્સેપ્ટ વોવેલ્સ. બધાને ખબર જ હશે દોસ્તો એબીસીડી માં કુલ કેટલા અક્ષરો હોય તો કે 26 માંથી 5 વોવેલ્સ હોય અને 21 શું હોય તો કે કોન્સોનન્ટ્સ હોય. વોવેલ્સ સિવાયના બધા કોન્સોનન્ટ, સ્વર સિવાયના બધા વ્યંજન. આપણને ખાલી આલ્ફાબેટ બેઝડ સિરીઝ પૂછી લે તો એમાં વોવેલ્સ કોન્સોનન્ટ આવે. ખાલી નંબર બેઝડ સિરીઝ પૂછી લે જેની અંદર ખાલી સંખ્યા જ છે, ખાલી અંકો છે, ખાલી ડિજિટ છે, તો ડિજિટમાં નંબર બેઝમાં બહુ તો શું હોય તો કે ઇવન અને ઓડ હોય. ઇવન એટલે શું તો કે બેકી સંખ્યા, બેકી અંક, અને ઓડ એટલે શું તો કે એકી સંખ્યા, એકી અંક. નંબર બેઝ સિરીઝમાં બીજું શું હોય તો કે પ્રાઇમ નંબર હોય અને કમ્પોઝિટ નંબર હોય. પ્રાઇમ અને કમ્પોઝિટ એટલે શું તો કે પ્રાઇમ એટલે અવિભાજ્ય સંખ્યા અને કમ્પોઝિટ એટલે વિભાજ્ય સંખ્યા. નંબરમાં બીજું શું હોઈ શકે તો કે નંબરમાં સ્ક્વેર હોય, ક્યુબ હોય. સ્ક્વેર એટલે વર્ગ, ક્યુબ એટલે ઘન. નંબરમાં આટલી વસ્તુમાંથી આપણને કંઈક પૂછી શકે. શું પૂછશે, કેવા ક્વેશ્ચન હશે આગળ આપણે જોઈએ. ત્રીજી ટાઈપ, પહેલા તો એની ટાઈપ જોઈ લઈએ. એવા વિદ્યાર્થીઓ માટે કે જેણે રીઝનિંગમાં પહેલી જ વખત આલ્ફા ન્યુમેરિક જોયું છે એને પણ અઘરું ન લાગે એટલે આપણે સાવ બેઝિકથી ચાલુ કરેલું છે દોસ્તો.
ત્રીજી ટાઈપમાં આલ્ફા અને નંબર બે ભેગા છે, જો જેની અંદર લેટર્સ પણ છે અને ડિજિટ પણ છે, ડિજિટ પણ છે અને લેટર પણ, આ બે ભેગા કરીને એમાં હોય તો આટલું જ, આનીથી વધારે કાંઈ હોય નહીં. વોવેલ્સ, કોન્સોનન્ટ, બરાબર છે, ઇવન, ઓડ, પ્રાઇમ, કમ્પોઝિટ, પ્રાઇમ એટલે વિભાજ્ય, કમ્પોઝિટ એટલે અવિભાજ્ય, સોરી પ્રાઇમ એટલે અવિભાજ્ય, કમ્પોઝિટ એટલે વિભાજ્ય, અને બીજું શું હતું? સ્ક્વેર અને ક્યુબ. બસ આનીથી વધારે કાંઈ હોય નહીં. તો પહેલી ટાઈપ ખાલી આલ્ફાબેટ, બીજી ખાલી નંબર, ત્રીજી આલ્ફાબેટ અને નંબર, ચોથી આલ્ફાબેટ અને સિમ્બોલ. ખાલી સિમ્બોલ વાળી પઝલ નહીં હોય, કાં ભેગા આલ્ફાબેટ હશે, કાં તો ભેગા નંબર હશે, અને કાં બે હશે. આ છેલ્લી ટાઈપ કે જેની અંદર આલ્ફા નંબર્સ પણ છે, આલ્ફાબેટ પણ છે, સિમ્બોલ પણ છે. જો આની અંદર ત્રણેય ભેગું છે. આની અંદર શું છે? તો કે ખાલી નંબર છે અને સિમ્બલ્સ છે. આની અંદર શું છે? તો કે ભાઈ ખાલી આલ્ફાબેટ છે અને સિમ્બોલ છે. બસ આ નંબર આલ્ફા ન્યુમેરિક સિરીઝમાંથી આપણને આ 5 ટાઈપમાંથી 5 ક્વેશ્ચન પૂછશે. હવે ક્વેશ્ચન કેવી ટાઈપના હશે એ જોઈએ. તો કે ભાઈ ક્વેશ્ચન કંઈક આવો હશે. સૌથી પહેલા આપણે એકદમ ઇઝી થી શરૂઆત કરીએ તો આપણને ખાલી આલ્ફાબેટ્સ વાળી સિરીઝ એક આપેલી છે. ખાલી આલ્ફાબેટ વાળી સિરીઝમાં આપણને કંઈક આવો ક્વેશ્ચન પૂછેલો છે કે હાઉ મેની વોવેલ્સ આર ધેર. જો મેં તમને શું કીધું કે કાં તો આલ્ફાબેટ્સમાંથી શું પૂછશે? વોવેલ્સ અને કાં તો કોન્સોનન્ટ. વોવેલ્સ એટલે શું આપણે શીખી ગયા તો કે સ્વર. કયા કયા વોવેલ્સ છે એબીસીડીમાં? તો કે એ, ઈ, આઈ, ઓ અને યુ આપણને ખબર છે. How many vowels are there in the alphabetical series which are immediately preceded by a consonant? હવે તો ક્વેશ્ચન પહેલા તો સમજવું પડે. ગુજરાતી નીચે કરેલું જ છે, એનો વાંધો નથી. અત્યારે ગુજરાતી કરી નાખશો, જોઈ લેશો, વાંચી લેશો, શીખી લેશો, ચાલશે. પણ આપણે ઇંગ્લિશમાં ક્વેશ્ચનને સમજતા તો શીખીએ એક વખત. ધારો કે નેશનલ લેવલની એક્ઝામ આપી ત્યારે તો ગુજરાતી નહીં હોય સાથે, ત્યારે તો ઇંગ્લિશમાં જ હશે ક્વેશ્ચન. તો ઇંગ્લિશને એક વખત શીખી લ્યો, બહુ ઇઝી હોય, એટલું બધું કાંઈ ટફ હોતું નથી, શીખવું. આપણે ગુજરાતીમાં જ બધું ભણવાનું છે, બરાબર છે? તો આપણે એને શીખતા જઈએ. હાઉ મેની વોવેલ્સ આર ધેર. પહેલા તો કેટલા વોવેલ્સ એવા છે? તો વોવેલ્સને આપણે હંમેશા એ તરીકે લખશું. આમ તો વોવેલ્સને વી લખો તો ચાલે, પણ વી એટલે અગેન પાછું કોન્સોનન્ટ થઈ ગયો. વી પોતે શું થઈ ગયો? તો કે કોન્સોનન્ટ થઈ ગયો. એટલે આપણે વોવેલ્સ લખેલા હશે ત્યાં શું લખશું? તો કે એ સિમ્બોલિક લેંગ્વેજમાં, આપણી લેંગ્વેજમાં, બરાબર. હાઉ મેની એટલે કે એવા કેટલા વોવેલ્સ છે આર ધેર ઇન ધી ઇંગ્લિશ આલ્ફાબેટિકલ સિરીઝ. એટલે કે આ સિરીઝની અંદર વિચાર કે જે વિચાર ઇમિડિયેટલી પ્રિસીડેડ બાય અ કન્સોનન્ટ. પહેલા તો આ શીખવાનું છે. ઇમિડિયેટલી પ્રિસીડેડ બાય અ કન્સોનન્ટ એટલે શું? તો કે પ્રિસીડેડ બાય એટલે શું? પહેલા તો એ સમજવું પડશે. તો પહેલા એ સમજી લઈએ કે પ્રિસીડેડ બાય એટલે આગળ. પ્રિસીડેડ બાય, હવે ધારો કે આમ કીધું છે કે એ ઇઝ પ્રિસીડેડ બાય બી. એ ઇઝ પ્રિસીડેડ બાય બી, તો એ ની આગળ બી છે. આ પ્રિસીડ એટલે પહેલા, પણ પહેલા શું? તો કે આ છેલ્લે આપેલું હોય. પ્રિસીડ એટલે પહેલા, પણ પહેલા શું? તો કે બી. એ ઇઝ પ્રિસીડેડ બાય બી. અગેન હજુ એક આવું આપેલું છે, એ ઇઝ ફોલોડ બાય બી. એ ઇઝ ફોલોડ બાય બી. તો એ ને, અને ગુજરાતી શું થાય? એ ને બી દ્વારા ફોલો કરવામાં આવે છે. ફોલો કરવામાં આવે છે એટલે શું? તો કે જે ફોલો કરતા હોય ક્યાં હોય? પાછળ હોય. એને બી દ્વારા ફોલો કરવામાં આવે છે. એ ઇઝ ફોલોડ બાય બી. તો ફોલોડ કીધું એટલે બી ક્યાં આવશે? તો કે પાછળ. હજુ એક જોઈએ. ધારો કે આમ કીધું છે, એમ ઇઝ પ્રિસીડેડ બાય આર. એમ ઇઝ પ્રિસીડેડ બાય આર એટલે કે એમ ની આગળ આર છે, બરાબર છે? અને એમ ઇઝ ફોલોડ બાય આર. જો આખા ચેપ્ટરમાં આવશે પ્રિસીડેડ બાય અને ફોલોડ બાય, એટલે આને વ્યવસ્થિત, પહેલા આમાં કોઈ કન્ફ્યુઝન ના રહેવું જોઈએ. આમાં વ્યવસ્થિત આને શીખી લેજો. એમ ઇઝ ફોલોડ બાય આર એટલે શું? તો કે એમ છે એને આર દ્વારા ફોલો કરવામાં આવે છે. એમ છે એને આર દ્વારા ફોલો કરવામાં આવે છે, એટલે આર ક્યાં જશે? તો કે પાછળ. એમ ન યાદ રહી તો પ્રિસીડ એટલે પહેલા. પહેલા કોણ? તો કે આ જે છેલ્લું હોય એ, એટલે આર એમ. અને એમ ઇઝ ફોલોડ એટલે પછી. પછી કોણ? તો કે
જે છેલ્લું હોય એને જોવાનું, પછી હોય કોણ તો કે આર. હજી એને બીજી રીતે જોઈએ તો જો આમ હોય 1 2 અને 3 તો 2 ઇઝ પ્રિસીડેડ બાય 1 કહેવાય અને 2 ઇઝ ફોલોડ બાય 3 કહેવાય. આટલું સમજાઈ જાય. આમ હોય n is preceded by m અને n is followed by o. હવે સમજાઈ જાય દોસ્તો. આવું ઝીણું તો આપણે શીખવું જ પડશે દોસ્તો. તો આલ્ફાબેટિકલમાં વધીને શું હોય, કાં તો વોવેલ્સ હોય અને કાં તો કોન્સોનન્ટ બેઝડ ક્વેશ્ચન હોય. વોવેલ્સ અને કોન્સોનન્ટ બેઝડ ક્વેશ્ચન હોય. શું કીધું છે? હાઉ મેની વોવેલ્સ આર ધેર? એવા કેટલા વોવેલ છે, એટલે કે કેટલા સ્વર છે which are immediately preceded by a consonant. એટલે કે એવા કેટલા સ્વર છે જેની આગળ શું હોય? એક કોન્સોનન્ટ. એટલે કે જેની આગળ એક કોન્સોનન્ટ હોય. તો આપણે પેલા તો શું ગોતશું? તો કે વોવેલ્સ ગોતશું અને એની આગળ કોન્સોનન્ટ હોય એ આપણો જવાબ. જોઈ લે પેલા સાવ ઈઝી થી ચાલુ કરીએ. પેલા તો વોવેલ કોણ છે? તો કે ઈ. બીજી શરત શું? તો કે એની આગળ કોન્સોનન્ટ હોવો જોઈએ. કોન્સોનન્ટ છે તો કે આ છે. હાલો, એટલે એક આપણી પેર બની કઈ? આર અને ઈ. આટલું સમજાઈ જાય. બીજી આગળ જોતા જાઓ. વોવેલ કોણ છે? તો કે ઈ અગેન. એની આગળ કોન્સોનન્ટ છે તો કે આ છે આર યુ. બીજી પેર કઈ બની? તો કે કે અને ઈ. આની આગળ જોતા જાઓ. વોવેલ આર યુ જો, પણ એની આગળ કોન્સોનન્ટ છે નહીં. એની આગળ તો વોવેલ છે. આપણે શું હોવું જોઈએ? એની આગળ કોન્સોનન્ટ હોવો જોઈએ, તો જ આપણો જવાબ. બાકી નથી. ચલો, એ ન ચાલે. એની આગળ જોવા જાવ તો કોણ છે? તો કે આઈ. એની આગળ કોન્સોનન્ટ છે તો કે હા. હજુ એક બને કયું? એન આઈ. આઈલા જાવ આગળ. કોણ છે વોવેલ? તો કે એ. એની આગળ કોન્સોનન્ટ છે તો કે આ છે. હવે આમ બધાય દાખલા સોલ્વ આખાની બધામાંથી પેર સોલ્વ કરવાની જરૂર નથી. શું કામ? આમ ઓપ્શન સામે એક નજર મારો તો એક ઓપ્શન છે મોર ધેન 3 ડી. તો મોર ધેન 3 તો આપણે આવી ગયા. હવે આમાંથી 5 પેર બને, 6 પેર બને કે 7 પેર બને, એનાથી કઈ ફરક પડે? આપણો જવાબ તો શું આવી ગયો? તો કે ડી. 4 આવી ગયા, મોર ધેન 3 થઈ ગયા, એટલે આપણો જવાબ આવી ગયો. હજી આના જેવો જ એક સાવ ઈઝી લેવલ, બેઝિક લેવલ. નેક્સ્ટ, હાઉ મેની વોવેલ્સ આર ધેર? જો એવા કેટલા વોવેલ્સ છે. હાલો, વોવેલ્સ એટલે એ. આર ધેર ઇન ધી આલ્ફાબેટિકલ સિરીઝ which are immediately followed by a consonant. ઇમિડિયેટલી ફોલોડ. એવા કેટલા વોવેલ છે જેને કોન્સોનન્ટ દ્વારા ફોલો કરવામાં આવે છે. ફોલોડ બાય કોન્સોનન્ટ. ફોલોડ બાય કીધું છે, કોન્સોનન્ટ તો કોન્સોનન્ટ ક્યાં આવશે? પછી. એટલે આપણે શું ગોતવાનું છે? તો કે વોવેલ ગોતવાનો છે, એના પછી શું હોવો જોઈએ? તો કોન્સોનન્ટ. એવી જોડી કે જેમાં પહેલા વોવેલ હોય અને પછી કોન્સોનન્ટ હોય. તો જોતા જઈએ. ચલો, સૌથી પહેલા તો આર યુ વોવેલ છે, એના પછી કોન્સોનન્ટ છે તો કે હાલો એક બની ગઈ આપણી ઈ અને સી. આગળ પછી ગમે તે આપણે તો એના પછીનું જોવાનું છે. ચલો, એટલે જાવ આગળ. ઈ છે પણ એના પછી કોન્સોનન્ટ નથી, એટલે આ ઈ આવે નહીં. શું છે? એના પછી તો વોવેલ છે, આપણે શું જોઈએ છે? કોન્સોનન્ટ. ચલો, આ યુ છે, એના પછી કોન્સોનન્ટ છે, આ છે આર યુ. યુ એન એક બને. પછી આઈ બી આ પણ બને. ચલો, વોવેલ કોન્સોનન્ટ છે. આગળ આઈલા જાઓ. એ એફ આ પણ બને. આગળ હવે જોવાય? આગળ જોવાય? ન જોવાય? શું કામ ન જોવાય? કારણ કે આપણે જવાબ તો આવી ગયો છે મોર ધેન 3. કેમ કે 3 થી વધારે પછી 5 પેર બને, 6 બને કે 7 બને, એનાથી આપણને મતલબ નથી. આપણો જવાબ આવી ગયો કે 4. તો મોર ધેન 3 તો બની જ ગઈ છે. બરાબર છે. હવે આ બે ભેગું કરીએ, પ્રિસીડેડ બાય અને ફોલોડ બાય. હાઉ મેની વોવેલ્સ આર ધેર? હજુ વોવેલ્સ જ, હજુ આલ્ફાબેટિકલ સિરીઝ જ છે. થોડુંક ધીમે ધીમે આપણે લેવલ અપ કરતા જઈએ. હાઉ મેની વોવેલ્સ આર ધેર ઇન ધી આલ્ફાબેટિકલ સિરીઝ which are immediately preceded by a consonant. એટલે કે એની આગળ શું હોય? કોન્સોનન્ટ હોય. એન્ડ immediately followed by a consonant. પાછું એના પછી પણ શું હોય? તો કે કોન્સોનન્ટ હોય. એટલે કે એવા કેટલા વોવેલ છે જેની આગળ અને પાછળ બંને બાજુ કોન્સોનન્ટ હોવો જોઈએ. એવી કન્ડિશન. ખાલી આગળ હોય તોય ન ચાલે, ખાલી એના પછી કોન્સોનન્ટ હોય તો પણ ન ચાલે. બે હોવા જોઈએ. આગળ પણ કોન્સોનન્ટ હોવો જોઈએ, એના પછી પણ કોન્સોનન્ટ હોવો જોઈએ. તો એવા કેટલા વોવેલ છે જોઈએ? તો સૌથી પહેલા તો વોવેલ ઈ છે.
જેના પછી કોન્સોનન્ટ છે, જેની પહેલા વોવેલ છે, સોરી જેની પહેલા પણ કોન્સોનન્ટ છે, એટલે આ એક બની ગયો. હાલો આયલા જાવ આગળ. કોણ છે? આર્યો ઈ છે, પણ હા એના પછી કોન્સોનન્ટ નથી, એટલે આ ઈ આવે નહીં. હવે યુ પણ એક કોન્સોનન્ટ છે, જો સોરી વોવેલ છે, જો યુ પણ એક વોવેલ છે, પણ એની આગળ પાછું કોન્સોનન્ટ નથી, એટલે યુ પણ ના આવે અને ઈ પણ ના આવે. હાલો હવે આગળ આયલા જાવ. કોણ છે? તો કે આર્યો આઈ, પણ આઈ પછી કોન્સોનન્ટ હોવો જોઈએ, જે નથી, એટલે આ પણ ના આવે. એના પછી કોણ છે? યુ. યુ ની પહેલા કોન્સોનન્ટ હોવો જોઈએ, જે નથી, એટલે ના આવે. એના પછી આગળ આયલા જાવ. કોણ છે? તો કે આઈ. હા એની આગળ પણ કોન્સોનન્ટ છે, એના પછી પણ કોન્સોનન્ટ છે, તો આગળ કોન્સોનન્ટ છે અને પછી પણ કોન્સોનન્ટ, એટલે એક બને કેટલા? એલ આઈ બી. વયા જાવ આગળ જી. ચલો એ પછી કોન્સોનન્ટ નથી, આઈ ની પહેલા કોન્સોનન્ટ નથી, એટલે ના ચાલે. આગળ વયા જાવ. પાછો એ પછી કોન્સોનન્ટ નથી, ઓ ની પહેલા કોન્સોનન્ટ નથી, એટલે ઓ પણ ના ચાલે. વયા જાવ આગળ. એન યુ અને વી ચાલે હો ભાઈ, કે નહીં? યુ ની આગળ પણ કોન્સોનન્ટ છે, એના પછી પણ કોન્સોનન્ટ છે, એટલે કે એન યુ અને વી. કેટલી પેર બની? તો કે ભાઈ એવા 3 વોવેલ છે, ઈ આઈ અને યુ, એવા 3 વોવેલ છે કે જેની આગળ પણ કોન્સોનન્ટ છે અને એના પછી પણ કોન્સોનન્ટ છે. આપણો આન્સર શું આવે દોસ્તો? તો કે સી. આવડી જાય એવું બહુ ઈઝી છે. હવે એકાદી નંબર વાળી જોઈએ. આ તો બધી આલ્ફાબેટ્સ વાળી હતી. તો નંબર વાળી સિરીઝમાં શું છે? જો આપણે શું શીખા? તો કે આલ્ફાબેટ્સમાં બહુ તો વોવેલ કોન્સોનન્ટ હોય, નંબર્સમાં ઇવન ઓડ હોય. ઇવન એટલે બેકી, ઓડ એટલે એકી. પ્રાઇમ કમ્પોઝિટ હોય. પ્રાઇમ એટલે અવિભાજ્ય અને કમ્પોઝિટ એટલે વિભાજ્ય. સ્ક્વેર ક્યુબ હોય. સ્ક્વેર એટલે વર્ગ, ક્યુબ એટલે ઘન. તો અત્યારે આપણે શું કીધું છે? હાઉ મેની ઓડ નંબર્સ આર ધેર? જો એવા કેટલા ઓડ નંબર છે. ચાલો પેલા તો ઓડ નંબર આપણને પૂછ્યા છે, એનો ઓ લખી નાખીએ આપણે. ઓડ નંબર એટલે એકી સંખ્યા, બરાબર? ઇન ધી ન્યુમેરિક સિરીઝ, જો આ ન્યુમેરિક સિરીઝ છે, આલ્ફાબેટિકલ સિરીઝ નથી. આલ્ફાબેટિકલ એટલે એબીસીડી વાળી. which are immediately preceded by an even number. એવા કેટલા ઓડ નંબર છે which are immediately preceded by કીધું એટલે આગળ, એની આગળ શું હોવું જોઈએ? તો કે even નંબર હોવો જોઈએ. and immediately followed by an even number, એટલે કે એવા કેટલા ઓડ નંબર છે જેની આગળ પણ even નંબર હોવો જોઈએ અને પાછળ પણ even નંબર હોવો જોઈએ. તો આપણે આવી કંઈક જોડી ગોતવાની થાય, ઇવન, ઓડ અને ઇવન ની. ચાલો જોતા જઈએ કેટલી જોડી બને છે. ઇવન, ઓડ અને ઇવન એટલે કે બેકી સંખ્યા, એકી સંખ્યા અને બેકી સંખ્યા. તો જોઈએ પેલા તો આ 6 તો ઓડ નંબર નથી. આપણે શું ગોતવાનો છે? ઓડ ગોતવાના છે. ચલો પેલા તો ઇવન, ઓડ અને ઇવન. આ ઓડ છે, જેની આગળ અને પાછળ બે બાજુ ઇવન નથી, એટલે એક આવે નહીં. 9 એની આગળ પાછળ પણ ઇવન નથી. 3 ની આગળ પાછળ પણ ઇવન સંખ્યા નથી, જો એના પછી ઇવન નથી. 7 ની આગળ પણ ઇવન નથી. આગળ વહી જાઓ. ચાલો આ 1 ની આગળ પણ ઇવન છે, 1 પછી પણ ઇવન નંબર છે, એટલે કે 2, 1 અને 6 એક પેર બની આપણી. એવો એક ઓડ નંબર છે જેની આગળ પણ ઇવન છે, એના પછી પણ નથી. બાકી જો ચલો એના પછી શું છે? તો કે ઓડ નંબર ક્યાં ગયો? 7 ની પહેલા પણ ઇવન છે, 7 પછી પણ ઇવન છે, જો એટલે 6, 7 અને 2. એવી કેટલી પેર બની? તો કે 2. એવા કેટલા ઓડ નંબર છે જેની આગળ અને પાછળ ઇવન નંબર છે? તો કે એવા 2 ઓડ નંબર છે જેની આગળ અને પાછળ ઇવન નંબર છે. ચાલો આનાથી થોડુંક ડિફરન્ટ ટાઈપનો ક્વેશ્ચન હવે જોઈએ. હા હવે આ સરસ છે, જો જેની અંદર આલ્ફાબેટ્સ અને સિમ્બલ્સ આ બે ભેગા કરે. આલ્ફાબેટ અને સિમ્બલ ભેગા કરેલા છે, પણ ક્વેશ્ચન આપણને ઇવન ઓડ વાળો કે વોવેલ કોન્સોનન્ટ વાળો નથી. જો
ક્વેશ્ચનમાં કંઈક અલગ જ પૂછ્યું છે. આ અલગ ટાઈપનો ક્વેશ્ચન છે. પહેલા આપણે ક્વેશ્ચનની ટાઈપ્સ જોતા જશું, એ ક્વેશ્ચન વાઇઝ આપણે પ્રેક્ટિસ કરતા જશું, બરાબર છે? જેથી કરીને એની ટાઈપનો ક્વેશ્ચન આવે એટલે સીધે સીધું આપણને એની પ્રેક્ટિસ તો થયેલી જ હોય, સીધે સીધા આપણે દાખલાના જવાબ સુધી પહોંચી શકીએ. વિચ ઓફ ધ એલિમેન્ટ, એલિમેન્ટ એટલે તત્વ, તત્વ એટલે આમાંથી કોઈ પણ એક. આ એક એલિમેન્ટ થયું, આ એક એલિમેન્ટ થયું, આ એક એલિમેન્ટ થયું, બરાબર છે? આ જેટલા જેટલા અલગ અલગ સંખ્યાઓ, અલગ અલગ તમને લેટર્સ અને સિમ્બલ્સ આપ્યા છે એ બધાનું શું કહેવાય? એલિમેન્ટ કહેવાય. ચલો, વિચ ઓફ ધી એલિમેન્ટ ઇઝ ફોર્થ ફ્રોમ ધી લેફ્ટ સાઈડ. હવે લેફ્ટ અને રાઈટ સમજી લો. પેલા આપણી લેફ્ટ એની લેફ્ટ, આ થઈ ગઈ લેફ્ટ સાઈડ, આ થઈ ગઈ તમારી રાઈટ સાઈડ. હવે ફ્રોમ ધી લેફ્ટ કીધું છે, ફ્રોમ ધી લેફ્ટ એટલે લેફ્ટ તરફથી, એટલે આમ જવાનું. આટલું સમજાય જાય? સાવ સાદું સીધું. ફ્રોમ ધી રાઈટ કીધું હોય તો ફ્રોમ ધી રાઈટ એટલે રાઈટ સાઈડ તરફથી, એટલે આમ આવવાનું. ટુ ધ લેફ્ટ કીધું હોય, જો ડિફરન્સ સમજવો, ટુ ધી લેફ્ટ કીધું હોય તો લેફ્ટ તરફ જવાનું, એટલે આ થઈ ગયું ટુ ધ લેફ્ટ. આટલું સમજાઈ ગયું? ટુ ધી રાઈટ કીધું હોય, ટુ ધી રાઈટ તો રાઈટ સાઈડ તરફ જવાનું, એટલે ટુ ધ રાઈટ આમ થઈ ગયું. ફ્રોમ ધ રાઈટ કીધું તો રાઈટ તરફથી, એટલે અહીંયાથી. ફ્રોમ ધ લેફ્ટ કીધું તો લેફ્ટ તરફથી. ટુ ધ લેફ્ટ કીધું તો લેફ્ટ સાઈડ તરફ, આ થઈ ગયું ટુ ધી લેફ્ટ, અને આ થઈ ગયું ટુ ધી રાઈટ. આટલું સમજાઈ જાય દોસ્તો? બસ આ એક ટર્મિનોલોજી છે. હવે આપણે જોઈએ, આપણને શું ક્વેશ્ચન પૂછેલો છે જુઓ. ચાલો, હવે શું ક્વેશ્ચન છે? વિચ ઓફ ધ એલિમેન્ટ ઇઝ ફોર્થ ફ્રોમ ધી લેફ્ટ ઓફ અબોવ અરેન્જમેન્ટ. સાવ સીધું સાદું સિમ્પલ કીધું છે કે ભાઈ ચોથું એલિમેન્ટ કયું છે? ફ્રોમ ધ લેફ્ટ. ફ્રોમ ધ લેફ્ટ એટલે લેફ્ટ તરફથી જઈએ તો ચોથું એલિમેન્ટ થાય ટી. આપણને બધાને ખબર છે 1 2 3 અને 4. આટલું સમજાઈ ગયું? સાવ બેઝિક. હવે એક સ્ટેપ આગળ. વિચ ઓફ ધ એલિમેન્ટ ઇઝ ફોર્થ ટુ ધી લેફ્ટ ઓફ થર્ડ ફ્રોમ ધી રાઈટ ઓફ ધી અબોવ અરેન્જમેન્ટ. પહેલા તો ક્વેશ્ચનને સમજો. શું કીધું છે કે આમાંથી કયું એલિમેન્ટ એવું છે કે ફોર્થ ટુ ધ લેફ્ટ છે? આમ ટુ ધ લેફ્ટ કીધું એટલે ચોથું, લેફ્ટ તરફ ચોથું. પણ ક્યાંથી? લેફ્ટ તરફ ચોથું ક્યાંથી? છેલ્લેથી નહીં. ક્યાંથી? એ આપણને આગળ કીધું. જો, ઓફ થર્ડ ફ્રોમ ધી રાઈટ ઓફ ધી અબોવ અરેન્જમેન્ટ. ચોથું એલિમેન્ટ લેફ્ટ તરફ ખરું, ફોર્થ લેફ્ટ તરફ ખરું, પણ ક્યાંથી? તો કે થર્ડ ફ્રોમ ધી રાઈટ ઓફ ધી અબોવ, એટલે કે રાઈટ સાઈડ થી જે ત્રીજું હોય, આ અહીંયાથી ચોથું. અહીંયાથી ચોથું એટલે કોણ થાય? 1 2 3 અને 4. એટલે આપણો જવાબ શું આવે દોસ્તો? એમ. પેલા ક્વેશ્ચન સમજો. આની અંદર બે દિશાઓ આપેલી છે. જો પેલું શું છે? વિચ ઓફ ધ એલિમેન્ટ ઇઝ ફોર્થ ટુ ધ લેફ્ટ. ટુ ધ લેફ્ટ કીધું એટલે આમ લેફ્ટ સાઈડ ચોથું સાચું, પણ ક્યાંથી? છેલ્લેથી. આટલું જ કીધું હોત તો પૂરું થઈ ગયું, આપણો ક્વેશ્ચન પૂરો થઈ ગયો. કે ટુ ધ લેફ્ટ તો આપણે છેલ્લેથી ગણી લઈએ કે ભાઈ ચોથું કઈ બાજુ છે? તો કે છેલ્લે. પણ શું કીધું છે આગળ? ઓફ થર્ડ ફ્રોમ ધી રાઈટ, એટલે કે રાઈટ સાઈડ થી જે ત્રીજું હોય ત્યાંથી ચોથું કહ્યું. તો હવે આટલો બધો ગૂંચવાડો થાય એના કરતા એક સિમ્પલ મસ્ત ટ્રીક તમને આપી દઉં કે જ્યારે આવા લેફ્ટ રાઈટ કોમ્બિનેશન વાળા અને લેફ્ટ લેફ્ટ કોમ્બિનેશન વાળા બે દિશાઓ વાળા જ્યારે આલ્ફા ન્યુમેરિક સિરીઝમાં દાખલા આપેલા હોય તો સુપર શોર્ટકટ ટ્રીક છે, જોઈઓ, ફટાફટ થઈ જાય. આટલું બધું કઈ આપણે લાંબી મગજમારી કરવી પડે નહીં. એક જ વસ્તુ યાદ રાખવાની કે જ્યારે પણ અલગ અલગ રાઈટ અને લેફ્ટનું કોમ્બિનેશન આપેલું હોય, અલગ અલગ રાઈટ અને લેફ્ટનું કોમ્બિનેશન આપેલું હોય ત્યારે હંમેશા પ્લસ થાય. શું પ્લસ થાય? કેવી રીતે થાય? પછી સમજાવું. લેફ્ટ રાઈટ અલગ અલગ થયા, બે વિરુદ્ધ થયા તો પણ શું થાય? પ્લસ થાય. લેફ્ટ લેફ્ટ બે સરખા હોય તો માઇનસ થાય. રાઈટ રાઈટ બે સરખા હોય તો પણ માઇનસ થાય. શું પ્લસ થાય, શું માઇનસ થાય આપણે જોઈએ. પહેલા એટલું સમજાઈ ગયું
કે ભાઈ બે અલગ અલગ હોય તો પ્લસ, આર્યા બે અલગ અલગ છે તો પ્લસ, બે સરખા હોય તો માઇનસ, તો બાદ બાકી, બે સરખા હોય તો બાદ બાકી, બે અલગ અલગ હોય તો સરવાળો. હવે કોનો સરવાળો એ જો, વિચ ઓફ ધ એલિમેન્ટ ઇઝ, આ નંબર જે આપેલા હોય ને આપણને ફોર્થ અને થર્ડ એનો સરવાળો. પેલા તો આ અલગ અલગ છે તો કે હા, આર યુ લેફ્ટ અને રાઈટ, બે વિરુદ્ધ છે, વિરુદ્ધ છે લેફ્ટ અને રાઈટ એટલે શું થાય સરવાળો. કોનો કોનો સરવાળો તો કે 4 અને 3 નો. એટલે હવે આપણે 4 અને 3 નો સરવાળો કરીએ એટલે સેવન્થ લેટર ગોતવાનો. સેવન્થ લેટર ક્યાંથી તો કે જે છેલ્લું હોય ને ત્યાંથી, આ બે માંથી છેલ્લું શું છે તો કે ફ્રોમ ધ રાઈટ. એટલે આવું કંઈક દાખલો થઈ ગયો આપણો, ફ્રોમ ધી રાઈટ. બસ આ દાખલાનો જવાબ આવો થઈ ગયો, 7th ફ્રોમ ધી રાઈટ. હવે આપણે લેફ્ટ રાઈટ ચોથું ત્રીજું કંઈ નથી ગોતવાનું, સીધે સીધું રાઈટ સાઈડ થી 7મો લેટર આપણો કયો થઈ ગયો, 1 2 3 4 5 6 ને 7 જો આવ્યો એમ, બરાબર છે, થાય ને ઈઝી. એક જ વસ્તુ યાદ રાખવાની, શું અલગ અલગ હોય તો પ્લસ, સરખું હોય તો માઇનસ. ચલો આ પેટર્નની એક પ્રેક્ટિસ કરીએ દોસ્તો. Which of the element is 7th to the right of 3rd from the left of the above arrangement? પેલા તો 7th to the right, પેલા તો રાઈટ લેફ્ટ બે સરખા છે કે અલગ અલગ છે તો કે ભાઈ વિરુદ્ધ છે, અને વિરુદ્ધ હોય તો આપણે શું કરશું, સરવાળો કરશું. સરવાળો કોનો તો કે 7મો અને 3જો, 7th અને 3rd એટલે કે 10th લેટર ખરો, પણ ક્યાંથી તો કે જે છેલ્લું હોય ને ત્યાંથી. છેલ્લું શું છે તો કે ફ્રોમ ધી લેફ્ટ, 10th ફ્રોમ ધી લેફ્ટ. તો સાદું સીધું હવે આખી સિરીઝમાં આપણે આ જ એટલું જ ગોતવાનું છે, બાકી બધું આપણે સોલ્વ કરી નાખ્યું. આખી સિરીઝમાં 10th ફ્રોમ ધી લેફ્ટ કોણ કહેવાય, 1 2 3 4 5 6 7 8 9 અને 10. ચલો 10th ફ્રોમ ધી લેફ્ટ કોણ આવ્યું તો કે W. આન્સર આપણો શું આવી જાય દોસ્તો, E આવડી જાય. આવું હજુ એક જોઈએ, which of the element is 9th to the right of 16th from the right of the above arrangement? જો બે રાઈટ આવ્યા, બે સરખા આવ્યા અને બે સરખા આવે તો આપણો શું નિયમ છે તો કે તો બાદબાકી કરશું. રાઈટ રાઈટ આવે તો માઇનસ કરશું. માઇનસ શું કરશું તો કે 9th અને 16th, 9th અને 16th એટલે 16મું અને 9મું. તો 16 માંથી 9 જાય તો 7th એલિમેન્ટ થાય. પણ 7th ક્યાંથી તો કે જે છેલ્લું હોય ત્યાંથી. છેલ્લું શું છે, 7th ફ્રોમ ધી રાઈટ. ચાલો હવે સાદું સીધું સિમ્પલ થઈ ગયું કે ભાઈ 7th ફ્રોમ ધી, આખી સિરીઝમાં 7th ફ્રોમ ધી રાઈટ કોણ થાય તો કે 7th ફ્રોમ ધી રાઈટ કોણ થાય, ફ્રોમ ધી રાઈટ કીધું છે એટલે આ બાજુ 1 2 3 4 5 6 7. 7th ફ્રોમ ધી રાઈટ કોણ થાય તો કે ડોલર. આવડી જાય દોસ્તો. ચલો હજુ એક આના જેવું ગણીએ. Which of the element is 5th to the left of 11th from the left of the above arrangement? જો બે લેફ્ટ આવ્યા, સાવ સેલું ચાલુ કર્યું. જો આપણે હજુ મસાલાવાળા ચટપટા સ્પાઇસી દાખલા આપણે આના પછીના વિડીયોમાં જોવાના જ છે દોસ્તો. ભરપૂર પ્રેક્ટિસ કરવાની છે આલ્ફા ન્યુમેરિક સિમ્બોલની. તમને વિડીયો ગમતો હોય ચેનલને સબસ્ક્રાઇબ કરતા ભૂલાય નહીં દોસ્તો, વિડીયોને શેર કરતા ભૂલાય નહીં. મારી મહેનત એટલી રહેશે દોસ્તો કે તમારા સુધી હું કન્ટેન્ટ પહોંચાડું. તમારી મહેનત ખાલી તમારા તરફથી એટલી જ કરવાની છે. તમારે તમારા ટાઈમ અને ફોકસ, કોન્સન્ટ્રેશનનું ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે દોસ્તો. આપણે એક વખત જ એવી સરસ મજાની તૈયારી કરી લઈએ. આ આલ્ફા ન્યુમેરિક ચેપ્ટરની જો ખાલી એક એક્ઝામ્પલ તરીકે વાત કરું તો આ ચેપ્ટરની લગભગ બધા જ વિડીયોને એવી સરસ રીતે શીખી લેજો, બધા એવી સરસ રીતે બધા દાખલા ગણી નાખજો કે પછી એ કોઈ પણ એક્ઝામમાં આવે આલ્ફા ન્યુમેરિકના આપણા 5 માર્કનું ઝુમખું પાકું જ હોય. અને આપણે શરૂઆતમાં રિઝનિંગના 5-5ના ઝુમખાવાળા ચેપ્ટર જ લેશું દોસ્તો, જેથી કરીને આપણે આરઆરબી નજીક આવી ગઈ છે, આઈબીપીએસ ક્લાર્કનું પણ નોટિફિકેશન આવી ગયું છે. તો તમને એક્ઝામ ક્રેક કરવા માટે મેક્સિમમ માર્ક્સ આપણે પ્રિલિમ્સની અંદર કવર કરી શકીએ એવી આપણે કોશિશ કરશું. તો શરૂઆતમાં આપણે રિઝનિંગના એવા જ બધા ચેપ્ટર લેશું જેની અંદર 5-5ના ઝુમખા જ આવતા હોય. આની અંદર પણ જો 5નું ઝુમખું જ આવે ને વિધિન 1 થી 1.5 મિનિટમાં થઈ જાય દોસ્તો દાખલો, બરાબર છે. જરૂર છે ખાલી ફક્ત પ્રેક્ટિસની. તો પ્રેક્ટિસ તો આપણી પહેલેથી આદત છે દોસ્તો. મેથ્સના વિડીયોમાં તમે જોયું જ હશે કે આપણે વિડીયોમાં જ સાથે પ્રેક્ટિસ કરતા જઈએ છીએ. દરેક દાખલાને હું તો એમ કહું છું કે દરેક દાખલાને તમે પહેલા પોઝ કરીને ગણતા જાઓ, પછી એને
ન સમજાય તો આગળ સમજતા જાવ. તમને ક્વેશ્ચન થશે તો એ ક્વેશ્ચનનો જવાબ આગળ આવશે. તમને ક્વેશ્ચન જ નહીં થાય તો હું બોલી રાખીશ ને તમે જોઈ રાખો. અને મેથ્સ અને રીઝનિંગ જોવાની વસ્તુ નથી, આપણે પહેલેથી જોઈએ છીએ દોસ્તો, પહેલેથી એ જ કહેતો આવું છું. મેથ્સ અને રીઝનિંગ છે એ ગણવાના વિષયો છે, જોવાના વિષયો નથી. ચલો શરૂ કરીએ. આમાં શું છે તો કે ભાઈ લેફ્ટ અને લેફ્ટ બે સરખી દિશાઓ સરખી છે. તો લેફ્ટ પ્લસ લેફ્ટ એટલે શું કરીએ આપણે તો કે માઇનસ કરીએ. માઇનસ શું કરવાનું છે તો કે 5th અને 11th, 5 અને 11, પાંચમું ને 11માં ને ડિફરન્સ કાઢવું એટલે કેટલામો એલિમેન્ટ આવે તો કે 6th. છઠ્ઠું એલિમેન્ટ ખરા, પણ છઠ્ઠું એલિમેન્ટ ક્યાંથી તો કે જે છેલ્લું હોય ત્યાંથી, એટલે કે ફ્રોમ ધી લેફ્ટ. 6th ફ્રોમ ધી લેફ્ટ. હવે ક્વેશ્ચન કંઈક આવો થઈ ગયો જો સિમ્પલ કે ભાઈ આખી સિરીઝમાં 6th ફ્રોમ ધી લેફ્ટ એલિમેન્ટ કયું છે તો 6th ફ્રોમ ધી લેફ્ટ એટલે કે ડાબી તરફથી છઠ્ઠું. તો 1 2 3 4 5 અને 6 કોણ આવે તો કે એટ ધ રેટ. આન્સર આપણો આવશે ડી એટ ધ રેટ. આવડી જાય. આમાં થોડોક સ્પાઇસી, બહુ વધારે નહીં, થોડોક સ્પાઇસી. If all the numbers are deleted from the above arrangement, then which of the element is third to the right of the seventh from the left of the above arrangement? ચાલો પેલા આમ ક્વેશ્ચન આવા આપણે એટલી બધી પ્રેક્ટિસ કરી લેવાની કે આમ સીધું આપણને રાઈટ લેફ્ટ ના જ દેખાવું જોઈએ. આખો ક્વેશ્ચન આપણે વાંચવો જ ન પડવો જોઈએ. પ્રેક્ટિસ જ એટલી કરેલી છે આપણે દોસ્તો, એવું આવવું જોઈએ એક્ઝામના દિવસે. બરાબર છે. સીધો આપણે વિડીયો જોઈને સીધા એક્ઝામના દિવસે ગણવા જશું તો એની પ્રેક્ટિસ થઈ હશે નહીં, તો આખો ક્વેશ્ચન આપણે વાંચવો પડશે. ક્વેશ્ચન આખું વાંચવો જ ન પડવો જોઈએ, આપણને ખબર પડી જવી જોઈએ સીધે સીધી કઈ ટાઈપનો ક્વેશ્ચન છે. તો જો ઉપરની એક લાઈન વધારાની છે, જો શું છે આમાં તો કે ઇફ ઓલ ધી નંબર્સ આર ડિલીટેડ ફ્રોમ ધી અબોવ અરેન્જમેન્ટ. હવે આની અંદર આલ્ફાબેટ્સ પણ છે, નંબર પણ છે, સિમ્બલ્સ પણ છે, ત્રણેય છે. જો પણ એને એમ કીધું કે નંબર્સને આપણે ડિલીટ કરી નાખવાના છે. હા, જો આવડી ગયું હોય, થોડોક આમ ઉત્સાહ જાગતો હોય તો આગળ ગણી નાખો. વિડીયો પોઝ કરીને જોઈએ છેલ્લે આપણો જવાબ શું આવે છે 5માંથી. બરાબર ને? તો મને કમેન્ટમાં આન્સર આપતા જાઓ દોસ્તો. જોઈએ ઓલ ધી નંબર્સ આર ડિલીટેડ ફ્રોમ ધી અબોવ અરેન્જમેન્ટ. જો એ લીટી હોત જ નહીં તો અહીંથી આપણો દાખલો ચાલુ થઈ જાય, જે આપણે અત્યાર સુધી ગણાય કે ભાઈ વિચ ઓફ ધી એલિમેન્ટ ઇઝ થર્ડ ટુ ધી રાઇટ ઓફ ધી સેવન્થ ફ્રોમ ધી લેફ્ટ ઓફ ધી અબોવ અરેન્જમેન્ટ. જે વિદ્યાર્થી મિત્રો અત્યાર સુધી ગુજરાતીમાં જ જોયેલું છે ક્વેશ્ચન, ગુજરાતીમાં ગણવાની આદત છે, એના માટે આપણે ગુજરાતી ક્વેશ્ચન રાખેલા જ છે દોસ્તો, એ જોઈને ગણજો. પણ મારી એવી સલાહ છે કે ઇંગ્લિશને શીખતા જાજો. જો બેંકની તૈયારી કરવી હોય તો, એસએસસીની તૈયારી કરવી હોય તો ઇંગ્લિશના ક્વેશ્ચનને એક વખત સમજતા શીખતા જાજો દોસ્તો. ઇંગ્લિશના ક્વેશ્ચનને ગુજરાતીમાં સમજાવતા જશું આપણે દરેક વિડીયોની અંદર, તો આ મોકો છોડાય નહીં દોસ્તો. બરાબર. ઇફ ઓલ ધી નંબર્સ આર ડિલીટેડ ફ્રોમ ધી અબોવ અરેન્જમેન્ટ એટલે કે આ આખા અરેન્જમેન્ટમાંથી નંબર્સ આપણે ગણવાના નથી. તો પેલા આપણે ધારો કે લીટી હોત જ નહીં તો એનો હિસાબ કરી નાખીએ. શું છે તો કે ભાઈ વિચ ઓફ ધ એલિમેન્ટ ઇઝ થર્ડ ટુ ધી રાઇટ ઓફ ધી સેવન્થ ફ્રોમ ધી લેફ્ટ. ચલો પેલા તો શું આવ્યું તો કે રાઈટ અને લેફ્ટ આવ્યા, અને રાઈટ અને લેફ્ટ બે વિરુદ્ધ હોય ત્યારે શું થાય હંમેશા તો કે સરવાળો થાય. કોનો સરવાળો થાય તો કે થર્ડ અને સેવન્થ. થર્ડ અને સેવન્થ, ત્રીજું ને સાતમું એટલે કે 10th. સરવાળો થઈ ગયો 10th. 10th ક્યાંથી તો કે ભાઈ 10th છેલ્લું કયું છે ફ્રોમ ધી લેફ્ટ. 10th ફ્રોમ ધી લેફ્ટ. હવે આપણો ક્વેશ્ચન કંઈક આવો થઈ ગયો ભાઈ અબોવ અરેન્જમેન્ટમાં 10મો લેફ્ટ સાઈડથી કોણ એલિમેન્ટ છે. પણ જો આ ઉપરની લાઈન ન આપી તો આપણે ગણવા માંડે ધડાધડ 1 2 3 4 5 6 7 8 9 ને 10મો કોણી આપણો જવાબ. પણ એને શું કીધું ઇફ ઓલ ધી નંબર્સ આર ડિલીટેડ ફ્રોમ ધી અબોવ અરેન્જમેન્ટ. એટલે નંબર આપણે ગણવાના નથી, એટલે એને ડિલીટ કરવા ન બેસાય, એને ઇગ્નોર કરાય. બરાબર છે. એ નંબરને આપણે જોઈએ જ નહીં, નંબરને આપણે ગણવાનું જ નથી. આપણે તો સાદું સીધું શું કીધું 10th ફ્રોમ ધી લેફ્ટ. ચાલો તો 10th ફ્રોમ ધી લેફ્ટ ગણવા, નંબર નથી ગણવાનો ભાઈ અમારે. 1 2 નંબર નથી ગણવાનો, 3 4 નંબર નથી ગણવાનો, 5 6 7 8 9 અને 10. આપણો જવાબ કોણ આવશે તો કે ડોલર. આવડી જાય દોસ્તો. તો આલ્ફા ન્યુમેરિક સિરીઝના હજુ એડવાન્સ લેવલના દાખલા આપણે શીખવાના છે. એક એક સ્ટેપ આપણે આગળ વધતા જશું દોસ્તો દરેક વિડીયોની અંદર. આ તો તમારો ભાગ પહેલો. બરાબર છે.
આવા ઓછામાં ઓછા 3 થી 4 વિડીયો આપણે બનાવશું ખાલી આલ્ફા ન્યુમેરિક સિરીઝ માટે. દરેક વિડીયોને જોતા જાજો, દરેક વિડીયો ગણતા જાજો. આ વિડીયો મેં તમને શરૂઆતમાં કીધું હતું ખાલી બિગિનર્સ માટે હતો, જે લોકો રિઝનિંગની શરૂઆત કરે છે, જેમણે આલ્ફા ન્યુમેરિક પહેલી વખત જોયું છે, જેને બેઝ ક્લિયર કરવો છે, એના માટેનો આ વિડીયો હતો દોસ્તો. આના પછીના વિડીયોમાં આપણે થોડાક સ્પાઇસી હજુ અલગ અલગ ટાઈપના ક્વેશ્ચન સાથે મળીએ. હજુ ક્વેશ્ચન્સની આપણે 2 ટાઈપ જોઈ છે. પહેલી ટાઈપ કઈ તો કે વોવલ્સ, કોન્સોનન્ટ અને ઇવન ડિજિટ, ઓડ ડિજિટ વાળી, અને બીજી ટાઈપ કઈ તો કે રાઈટ અને લેફ્ટ વાળી. રાઈટ અને લેફ્ટ વાળી ટાઈપમાં આપણે સરસ મજાની ટ્રીક એપ્લાય કરેલી છે દોસ્તો. આ ટ્રીકને યાદ રાખજો. આવનારા વિડીયોમાં આપણે આ જ ટાઈપના થોડાક સ્પાઇસી ચટપટા મસાલાવાળા દાખલા જોતા જઈએ અને બીજી નવી પેટર્નના દાખલા આ જ ચેપ્ટરના શીખતા જશું. ચલો તો વિડીયોને શેર કરજો, વિડીયોને લાઈક કરજો તમને ગમતો હોય તો, અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલી તો દોસ્તો સબસ્ક્રાઇબ કરતા ભૂલાય નહીં. ચલો મળીએ આવતા વિડીયોની અંદર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.